તાજેતરમાં જ પરણીને આવેલી નવેલી દુલ્હને પતિની હત્યા કરી હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે। મિત્રો, આ બનાવ વિશે સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂના પાદર ગામમાં રહેતા વજુભાઈ જોરુભાઈ ગોહિલે ગત તારીખ 25/1/2024ના રોજ દીપિકાબેન વનસિંહભાઈ વસાવા રહે ગવાન ગામ, તાલુકો ઉચ્છલ, જિલ્લો તાપી સાથે ફુલાર કરી અને લગ્ન કર્યા હતા। લગ્ન કર્યા બાદ દીપિકાબેન વજુભાઈ ગોહિલ સાથે રહેવા માટે જૂના પાદર આવ્યા હતા। લગ્ન જીવનની શરૂઆતમાં જ પતિ અને પત્ની વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી અને ઝઘડા થતા હતા। આ બાબતની દાજ રાખી અને ગઈકાલે બંને વચ્ચે બોલાચાલી થતાં દીપિકાબેને તેના પતિ વજુભાઈ ગોહિલના માથાના ભાગે હથિયાર વડે લોહિયાળ ઈજા કરતા વજુભાઈને લોહિયાળ હાલતે ખાનગી વાહન મારફતે જેસરના સરકારી દવાખાને લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। આ બનાવ અંગે વજુભાઈના કુટુંબી કાકા આતુભાઈએ જણાવ્યું હતું કે વજુભાઈ લગ્ન કરીને આવેલ તે સમયથી બંને વચ્ચે ઝઘડા થતા હતા। આ ઝઘડાના કારણે વજુભાઈના પત્ની દીપિકાબેન હથિયાર વડે હુમલો કરી ફરાર થઈ ગઈ હતી। આ બનાવ અંગે મૃતક વજુભાઈ જોરુભાઈ ગોહિલના પિતરાઈભાઈ પ્રવીણભાઈ હનુભાઈ ગોહિલે જેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારણ મહિલા વિરુદ્ધ IPC કલમ 302 સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી બનાવની તપાસ આગળ હાથ ધરી છે। PSI SB મુસારે હાથ ધરી છે। જેસર પોલીસે મોડી સાંજે મહિલાની ધરપકડ કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું। લગ્નના ટૂંકા ગાળા દરમિયાન જ પત્નીએ પતિની હત્યા કરી હોવાનો બનાવ બનતા જેસર સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે।